નમસ્કાર મિત્રો, આગળના એપિસોડમાં તમે જોયું અમદાવાદથી સાસણગીર બાય રોડ અને દેવળિયા પાર્કમાં સિંહ દર્શન કર્યા બાદ હવે અમે નીકળી ગયા છીએ સોમનાથ જવા માટે. લગભગ 54 કિલોમીટરનું અંતર કાપી અમે પહોંચી ગયા છીએ સોમનાથ. જમણી બાજુ જે તમને દેખાઈ રહ્યું છે તે છે સોમનાથનું રેલવે સ્ટેશન. આ છે સોમનાથનો ગેટ. પણ અમારું બુકિંગ લીલાવતી અતિથિગૃહમાં છે. આ છે મંદિર બાજુ જવા માટેનો પ્રવેશ દ્વાર. ડાબી બાજુ જે બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે તે છે લીલાવતી અતિથિ ગૃહ. રોકાવા માટેનું સારામાં સારું લોકેશન મને તો આ જ લાગ્યું હતું. માત્ર 950માં એસી રૂમ. હા, 950માં એસી રૂમ અને ડિપોઝિટ સાથે 1300 રૂપિયા ત્યાં તમારે ઓનલાઈન જો બુકિંગ કરો તો તમારે આપવાના હોય છે અને ચેકઆઉટ વખતે તમને બાકીની રકમ પરત આપી દે છે. આ છે લીલાવતી અતિથિ ગૃહનો પરિસર. આ છે મારો રૂમ. એસી રૂમ છે. જોઈ લો, ડબલ બેડ, એક સોફો, ટ્યુબલાઇટ, ટીવી, બધી જ સગવડ તમને અહીંયા મળી જશે. સાથે એટેચ ટોયલેટ બાથરૂમ પણ છે. નોર્મલ જે હોટલમાં સગવડ મળે છે તે બધી જ સગવડ તમને અહીંયા લીલાવતી અતિથિ ગૃહમાં મળી જાય છે. લીલાવતી અતિથિ ગૃહ સોમનાથ મંદિરથી ચાલતા જો આપણે જઈએ તો માત્ર 5 મિનિટના અંતરે જ આવેલું છે. હવે આ જે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો ત્યાં તમારે જો બુકિંગ કર્યું હોય તો પહેલાં અહીંયા આવી તમારે તમારી રિસિપ્ટ બતાવવાની હોય છે. બાદમાં અહીંથી તમને રૂમ એલોકેટ થાય છે અને અતિથિ ભવનમાં જઈ તમે રૂમમાં એન્ટ્રી લઈ શકો છો. સગવડ બહુ જ સારી છે અને ઝડપી રીત છે, જેથી હું તો એ જ કહીશ કે તમે લીલાવતી અતિથિ ગૃહમાં રૂમ બુક કરાવો. અમે પહોંચી ગયા છીએ સોમનાથ મંદિરની સામે. આ છે ઓશિયન વ્યૂ પોઈન્ટ. મિત્રો, સોમનાથ મંદિરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે, એટલે આ વિડીયોમાં તમને સોમનાથ મંદિરનો અંદરનો કોઈ જ વિડીયો દેખાશે નહીં. ઓશિયન વ્યૂમાં જવા માટે વ્યક્તિ દીઠ 5 રૂપિયા ટિકિટ હોય છે. 5 રૂપિયા ટિકિટ ખર્ચી તમે દરિયા કિનારે જઈ શકો છો. ટિકિટ લઈ અંદર જતા જ તમને ડાબી બાજુ લોકલ માર્કેટ દેખાશે. અહીંયા તમને ખાણીપીણી તેમજ અવનવી વસ્તુઓ મળી જશે. અહીંયા આવો તો ઓશિયન વ્યૂની મુલાકાત એકવાર જરૂરથી લેજો. ઓશિયન વ્યૂમાં જેવા તમે પ્રવેશ કરશો તમને દેખાશે હનુમાનજીની મૂર્તિ અને સામે દેખાય છે સોમનાથ મહાદેવ. દરિયા કિનારે હનુમાનજીની મંદિર અને સામે ધોધ મારતો સોમનાથનો દરિયો.
દરિયા કિનારે, ઊંટ સવારી, ઘોડાગાડી વગેરે તમને અહીંયા મળી જાય છે. રેટ પણ નોર્મલ છે, માત્ર 50થી 100 રૂપિયા વ્યક્તિ દીઠ તે લોકો તેમના નક્કી કરેલા રૂટ ઉપર તમને લઈ જશે. લગભગ 1 થી 1.5 કલાક સમય વિતાવ્યા બાદ હવે અમે જઈશું અહીંના પ્રખ્યાત રેસ્ટોરન્ટ માધવ હોટલ. સોમનાથ બાયપાસ રોડ ઉપર આવેલી માધવ હોટલ અહીંની બહુ પ્રખ્યાત કાઠિયાવાડી હોટલ છે. 190 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું અહીંયા મળી જાય છે. જ્યારે પણ સોમનાથ જાઓ તો એક વખત આ રેસ્ટોરન્ટની મુલાકાત જરૂરથી લેજો. હવે છે દિવસ બીજો. આ છે લીલાવતી અતિથિ ભવનનું કેન્ટીન. અહીંયા તમને સવારે નાસ્તામાં સમોસા, પૌવા, ચા, કોફી દરેક વસ્તુ અહીંયા મળી જાય છે. લંચ અને ડિનર પણ અહીંયા તમને વ્યાજબી ભાવે મળી જશે. સેલ્ફ સર્વિસ છે માટે જાતે ટોકન લઈને જવાનું હોય છે. આ છે તેની બેઠક વ્યવસ્થા. સાફ સફાઈ પણ સારી છે. સવારનો બ્રેકફાસ્ટ કર્યા બાદ હવે અમે નીકળીશું સોમનાથ દર્શન કરવા. મિત્રો, મેં પહેલાં પણ તમને બતાવ્યું છે કે સોમનાથ મંદિરની અંદર મોબાઈલ, બ્લૂટૂથવાળી કોઈ પણ ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક્સ, કોઈ પણ ગેજેટ્સ ત્યાં મંદિરમાં લઈ જવાની પરમિશન નથી. માટે જ્યારે પણ તમે સોમનાથ મંદિરમાં જાઓ તો આ કોઈ પણ વસ્તુ લઈ જતા નહીં. મિત્રો, આ છે સોમનાથ તીર્થયાત્રાનું એક કાર્ડ. અહીંયાથી તમને દિવસમાં 3 થી 4 વખત લોકલ સાઇટ સીઇંગ માટે બસ લઈ જતી હોય છે. લગભગ 1 થી 2 કલાકનો રૂટમાં તમને અહીંયા તે લાવી દે છે. ફરીથી જોઈ લો લીલાવતી અતિથિ ગૃહનું પરિસર. અમે ચેકઆઉટ કર્યા બાદ જાતે નીકળી ગયા છીએ સોમનાથ દર્શન કરવા માટે. તેના માટે અમે કોઈ બસ કે રિક્ષા બુક નથી કરી. અમે અમારી જાતે સેલ્ફ કાર ડ્રાઈવથી જ ફર્યા હતા. થોડીક વાર ફોટોગ્રાફી માટે ઓશિયન વ્યૂમાં ફરીથી ટિકિટ લઈ લગભગ 500 થી 700 મીટર ચાલી અમે સોમનાથ મંદિરના પાછળના ભાગે આવ્યા. હવે ફોટોગ્રાફી જો તમારે કરવી હોય તો મંદિરની પાસે ઓશિયન વ્યૂથી વોકિંગ સ્ટ્રીટ જેવું બનાવેલું છે, જ્યાં તમે આવી અહીંયાથી તમે ફોટોગ્રાફી કરી શકો છો. કારણ કે આ જગ્યા ઉપર કોઈ પણ જાતનો પ્રતિબંધ નથી. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવી હોય તો તમારે અહીંયા આવવું જ પડશે. અને સારામાં સારી રીલ્સ તમે આ જગ્યાએથી જ બનાવી શકશો. મંદિરની સામે દરિયો. અહીંયા ફોટોગ્રાફી લવર્સ માટે તો આ બેસ્ટ જગ્યા છે.
ખાસ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કર્યા બાદ હવે અમે અમારી કારથી જવા નીકળી ગયા છીએ સોમનાથના અલગ અલગ પર્યટક સ્થળોએ જવા માટે, જેમાં સૌથી પહેલાં જઈશું બાણગંગા. સોમનાથ મંદિરથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલી આ જગ્યા બાણગંગા કહેવાય છે અને આ જગ્યા મહાભારત અને ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ સમય સાથે જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે આ તે જ સ્થળ છે જ્યાં જરા નામના પારાધીએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ભૂલથી તીર માર્યું હતું, જેનાથી શ્રી કૃષ્ણએ પોતાના દેહત્યાગ કર્યો હતો. અહીં દરિયામાં અંદર સ્વયંભૂ શિવલિંગ આવેલા છે, જે માત્ર ઓટના સમયે સ્પષ્ટ દેખાય છે અને આ શિવલિંગને દરિયો પોતે જળાભિષેક કરે છે. 2 શિવલિંગ અહીંયા નજીક છે અને એક શિવલિંગ થોડા દૂરના અંતર ઉપર આવેલું છે. બે શિવલિંગ અહીંયા નજીક છે અને એક શિવલિંગ હું ઝૂમ કરીને બતાવું છું, આ છે. બાણગંગા જોયા બાદ હવે આપણે જઈશું ભાલકા તીર્થ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને જરા નામના પારાધીએ જે તીર માર્યું હતું તે તેમને ત્યાં વાગ્યું હતું. આ છે ભાલકા તીર્થ. ભાલકા તીર્થ એ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કર્યો હતો. ભાલકા તીર્થનો ઇતિહાસ પૌરાણિક મહાભારત સાથે સંકળાયેલો છે. લોક માન્યતા પ્રમાણે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના ઝાડની નીચે યોગ મુદ્રામાં બેઠા હતા, ત્યારે બાણગંગાથી જરા નામના પારાધીએ એટલે કે શિકારીએ હરણ સમજીને કૃષ્ણના ચરણોમાં બાણ માર્યું. બાણ વાગ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ જરા નામના શિકારીને ક્ષમા તો આપી દીધી અને અહીંયા તેમનો દેહ ત્યાગ કર્યો. ત્યાર પછી તેઓ અહીંથી પ્રભાસ તીર્થ પહોંચ્યા, જ્યાં તેમની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી. આ મંદિરમાં આજે પણ એ જ પીપળાનું વૃક્ષ રાખવામાં આવેલું છે. ભક્તો માને છે કે આ એ જ વૃક્ષ છે જેની નીચે શ્રી કૃષ્ણએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.
અમે આરતીના સમયે પહોંચ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે, બાજુમાં જરા નામનો શિકારી બિરાજમાન છે અને બાજુમાં જે પીપળાનું વૃક્ષ છે તે જ વર્ષો જૂનું વૃક્ષ આજે પણ ત્યાં છે. હવે અમે નીકળી ગયા છીએ આગળના દર્શન કરવા માટે. બલદેવજીની ગુફા બાદ બાજુમાં પણ એક સારું મોટું મંદિર આવેલું છે. અહીંયા એક જ પરિસરમાં લગભગ 3 થી 4 મંદિર આવેલા છે અને બાજુમાં જ સરસ હિરણ નદીનો કિનારો પણ છે. ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકા પણ અહીંયા તમને જોવા મળી જાય છે. મંદિરની બરાબર બાજુમાંથી વહે છે હિરણ નદી. મંદિર અને નદી તમામ વસ્તુ જોયા બાદ હવે આગળના સ્થળે જઈ રહ્યા છીએ.
હવે પહોંચી ગયા છીએ કામનાથ મહાદેવ. કામનાથ મહાદેવ પણ બહુ જ મોટું મંદિર છે. અહીંયા અંદરની સાઈડ પાર્કિંગ અને રહેવા માટે એક ધર્મશાળાની પણ સુંદર વ્યવસ્થા છે. મહાદેવ મંદિર પરિસરમાં નાના મોટા બીજા ઘણા મંદિર આવેલા છે. અહીંના મોટા ભાગના મંદિરો તમને લાલ કલરના પથ્થરમાં જ બનેલા દેખાશે. કામનાથ મંદિર જોયા બાદ હવે સમય થઈ ગયો છે ત્રિવેણી સંગમ જોવા જવાનો, જે અહીંયાથી બિલકુલ બાજુમાં જ છે. સોમનાથમાં આવેલો ત્રિવેણી સંગમ એ હિરણ, કપિલા અને સરસ્વતી એમ 3 પવિત્ર નદીઓનો સંગમ છે. આ સ્થાન હિન્દુ ધર્મમાં ભારે ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે, કારણ કે આ નદીઓ અહીંથી એક થઈ સીધી જ સમુદ્રમાં ભળે છે. આ એ જ સ્થળ છે જ્યાં શ્રી કૃષ્ણએ પોતાના સ્વજનોનું પિંડદાન કર્યું હતું, જેથી આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃઓના મોક્ષ માટે અહીંયા પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરવા માટે અવશ્ય આવે છે. લગભગ સોમનાથના તમામ મુખ્ય સ્થળો જોયા બાદ હવે અમે નીકળીશું દીવ જવા માટે. સોમનાથથી દીવનું અંતર અંદાજિત 85 કિલોમીટર છે. સામે દેખાઈ રહ્યો છે સોમનાથ બાયપાસ બ્રિજ. આ જ બ્રિજ ઉપર થઈ દીવ તરફ જવાનું છે. સમય થયો છે ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે. તો મિત્રો જણાવી દઉં કે અમદાવાદથી નીકળ્યા બાદ સાસણ અને સાસણથી સોમનાથ આવ્યા. સોમનાથના તમામ પર્યટક સ્થળો ફરી જ્યારે સોમનાથની બહાર નીકળી દીવ તરફ જઈ રહ્યા છીએ ત્યારે હું પેટ્રોલ પુરાવું છું, અને તે વખતે ₹2700નું પેટ્રોલ મારી ગાડીમાં આવ્યું હતું.
તો મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ લીધું સોમનાથના તમામ સ્થળો અને સોમનાથ મહાદેવનું મંદિર પણ. હવે દીવ જયા બાદ તમને આવતા એપિસોડમાં દીવના તમામ પર્યટક સ્થળો બતાવવાનો છું. તો મિત્રો, હવે તમારું કામ છે વિડીયોને લાઈક કરવું, ચેનલને સબસ્ક્રાઈબ કરવું. વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. તો મિત્રો, હવે મળીશું દીવમાં. તો જય હિન્દ, જય ભારત.